હવે આજે તો મોરખાના જ માછલા પકડવા નીકળી ગયેલા સોગ્યો લઈને ને સવારના આવ્યા એટલે બે ત્રણ પીસ બધામાં ભાગે આવી ગયા ને પછી આ 2-3 માછલી છે કઈ છે તે જ્યાં કમેન્ટ કરીને ખાસ જણાવજો ને પછી 3 માછલીને આપણે તો બરાબર હમારી કાઢી ને હમારી કાઢીને પછી બધા કટ પાલ નાખ્યા આમ તેમ કરીને બધા કટ પાલ નાખ્યા કેમ કે આપણો મસાલો હું અંદર એકદમ પરફેક્ટ રીતના મેરિનેશન થઈ ગયું છે ને પછી આ કાચનું બાઉલ લીધું ને ટીમાં થોડુંક પાણી નાખ્યું પછી આંબલી અફાયરી ને પછી આ બધી બરાબર કસોટી કાઢીને પછી લાલ મસાલો લાગી દીધો ને થોડોક લીલો મસાલો લાગી દીધો સંભાર લાગી દીધો ધાણા જીરું લાગી દીધું 2 ચમચી જેટલું ધાણા જીરું નાખ્યું ને 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો ને અડધી ચમચી મીઠું નાખ્યું ને થોડોક મસાલામાં મીઠું સાઈડ ને માયરો ધાણો છૂટતો ને કઢી પત્તી અંદર લાખી દીધી ને પછી બરાબર એને પકડીને એકદમ પરફેક્ટ રીતના મિક્સિંગ કરી નાખ્યું ને મિક્સિંગ થઈ ગયું એટલે પછી બધો મસાલો અંદર ઢેવી વાયરો ને પછી માછલીમાં બરાબર ગભારામાં ભરી દીધો ને આ ડોકામાં બરાબર મસાલો ભરી દીધો ને પછી કટ પર બી બરાબર લગાવી દીધો ને પછી 15-20 મિનિટ જેવી અઠારી હતી આમ તો એટલા વારમાં ફટાફટ ગઈને કેરનો કુમરો પાટો કાપ લાવ્યો ને પછી કાપીને પછી બધા એકદમ પરફેક્ટ રીતના કાપી નાખ્યો ને પછી આ જે માછલી એકદમ આપણો મસાલો ભરલો ને તેને બાબર વીટી કાઢીને પછી સેટ કરી નાખ્યું ને પછી બીજી માછલીઓ લેટીને તે રીતને એને બાબર વીટાડી કાઢીને પછી આ ત્રીજો બાબર વીટાડી કાઢી ને પછી એનો ગેડામાંથી છાલ કાઢીને પછી એને બાબર બાંધી દીધી મજબૂત રીતના ને પછી હવે આપણે ફ્રાય કરવાનું ચાલુ કરીએ એટલે પહેલાં તો ફ્રાય પેન નાલું લાગે એની બેનને ફ્રાય પેન સાઈડે કરી દીધું હવે બીજું ફ્રાય પેન લીધું તો પછી ઢાંકણ નહીં બેસે તો તીનો સાઈડે કરી દીધો પછી છેલ્લે આપણે ગીલી ફ્રાય પેન લઈ લીધું ને પછી એક વાડકી તેલ નાખ્યું ને પછી 2-3 મરચાં લીધા ને માયરા સૂટતા ને પછી આ જે આપણો જે ગ્રેવી બનાવેલું મસ્ત પાટરામાં વીટેલી તેને પછી ધીરેથી 15 મિનિટ જેવી ચેડાવીને પછી ફેરી વાળી ને પછી 10 મિનિટ પાછી ચેડવે ને પછી આપણે આ એકદમ ટકાટક પાટરા પડી તૈયાર થઈ ગઈ ને પછી આપણે તો રોટલા લઈને ચોખાના રોટલા લઈને બેસી ગયા ને ખરેખર જબરજસ્ત સ્મેલ આવે બનેલું એટલું ટકાટક કે ખાણે કંઈક મજા જ પડી આવે ને એટલે પછી આપણે તો પહેલાં તો ખોલી કાઢ્યું ને પછી ચોખાના રોટલા કરીને પછી સટકાવાનું ચાલુ કર્યું ને જે સાબડાક સુબડુક કરીને જે લેવાની મજા આવી ને જબરજસ્ત ટેસ્ટ લાગ્યો ને ખરેખર આ રીતના જો પાટરા ફ્રાય જો તમે બનાવો ને તો ખરેખર ઘાટે આવી જવાનો છે ને આ રીતના તમે એકવાર જરૂર બનાવજો ને જબરજસ્ત ટેસ્ટ લાગે ને મજા આવે અને તળાવની માછલી તો આવી રીતના જ બનાવી છે 100% ને તમને આ વિડીયો ગમ્યો એટલે લાઈક ને ફોલો જરૂર કરજો આપણો વિડીયો